કેમ છો બધા? ચાલો આજે આપણે બધા સાથે મળીને પ્રાણીઓની એક મસ્ત મજાની દુનિયામાં જઈએ અને સાથે સાથે ABCD પણ શીખીએ. તો તૈયાર છો બધા? A થી લઈને છેક Z સુધી આપણે 26 અલગ અલગ પ્રાણી મિત્રોને મળવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો આપણી સફરની શરૂઆત થાય છે. ચલો જોઈએ સૌથી પહેલા કયા પ્રાણીઓ આપણને મળે છે. તો પહેલો અક્ષર છે A. A એટલે કીડી. જો એકદમ નાની અમથી હોય છે પણ આખો દિવસ કામ જ કર્યા કરે, બહુ મહેનતો. અને પછી આવે બી. બી એટલે રીંછ. અરે વાહ, આ તો કેટલું મોટું છે અને ખબર છે એને મધ બહુ જ ભાવે. હવે વારો છે સીનો. સી એટલે બિલાડી. કેટલી ક્યૂટ છે નહીં? અને કેવું બોલે ખબર છે? મિયાઉ. અને સી પછી આવે ડી. ડી એટલે કૂતરો. એ તો આપણો સૌથી વફાદાર દોસ્ત છે અને એનો અવાજ કેવો હોય? બહુ બહુ. હવે જો ઈ એટલે હાથી. બાપરે, જમીન પર રહેતું આ સૌથી મોટું પ્રાણી છે. યાદ છે પેલી નાનકડી કીડી? એના કરતાં તો આ કેટલો મોટો છે. ચાલો હવે જંગલમાં થોડા આગળ વધીએ અને કેટલાક નવા મિત્રોને મળીએ. જોઈએ FTKમાં કોણ કોણ છે? તો S એટલે શિયાળ. એ તો બહુ જ હોશિયાર પ્રાણી છે હો. અને G એટલે બકરી, જે આપણને મસ્ત મજાનું દૂધ આપે છે, જેથી આપણે સ્ટ્રોંગ બનીએ. આગળ છે H. H એટલે ઘોડો. જુઓ તો તબડક તબડક કેટલી ઝડપથી દોડે છે. અને આ છે I એટલે કે ઇગ્વાના, એક મોટી લીલા રંગની ગરોળી જેવું પ્રાણી. હવે આવ્યો J. J એટલે જગુઆર, જંગલનું એકદમ તાકાતવાળું પ્રાણી. અને પછી છે K એટલે કાંગારૂ, જે ઠેકડા મારીને કેવા ઊંચા ઊંચા કૂદકા લગાવે છે. વાહ ભાઈ વાહ, આપણે તો અડધા રસ્તે પહોંચી ગયા. કેટલા બધા પ્રાણીઓને મળ્યા નહીં? પણ સફર હજી બાકી છે. ચાલો આગળ વધીએ. હવે જે આવે છે એ છે જંગલનો રાજા. L એટલે સિંહ. પછી આવે છે M. M એટલે વાંદરો, હૂપ હૂપ કરતો વાંદરો, જેને કેળા બહુ જ ભાવે. અને N એટલે નાઇટિંગેલ. આ એક એવું પક્ષી છે જે ખૂબ જ મીઠા ગીતો ગાય છે. ચાલો હવે વારો છે કેટલાક મસ્ત મજાના પક્ષીઓનો. O એટલે ઘુવડ. ખબર છે, એ તો રાત્રે અંધારામાં પણ સાફ સાફ જોઈ શકે. અને P એટલે પોપટ. અરે વાહ, એના રંગો તો જુઓ કેટલો સુંદર છે. ઓકે, તો હવે આપણે કેટલાક શાંત પણ બહુ જ ફાસ્ટ દોડવાવાળા મિત્રોને મળવાના છીએ. જુઓ આ છે Q. Q એટલે તેતર. કેવું નાનું અને સુંદર પક્ષી છે. અને R એટલે સસલું, જે ફટાફટ દોડી જાય છે અને એનું ફેવરેટ ખાવાનું છે ગાજર. હવે છે S. S એટલે સાપ. જુઓ કેવો લાંબો છે અને જમીન પર સરકીને ચાલે છે. અને આ છે U એટલે કે ઉરિયલ. આ એક પ્રકારનું જંગલી ઘેટું છે જે ઊંચા પહાડો પર રહે છે. અને હવે આવે છે T. T એટલે વાઘ. તમને યાદ છે આપણે J4 જગ્યારને મળ્યા હતા? બસ વાઘ પણ એના જેવો જ એકદમ તાકાતવાળો ને મજબૂત હોય છે. અરે વાહ, આપણે તો છેક છેલ્લે સુધી પહોંચી ગયા. બસ હવે થોડા જ અક્ષરો બાકી છે. ચાલો આપણા છેલ્લા મિત્રોને પણ એટલા જ જોશથી મળીએ. તો V એટલે ગીધ. આ એક મોટું પક્ષી છે જે આકાશમાં બહુ જ ઊંચે ઉડે છે. અને W એટલે વરુ, જે હંમેશા જંગલમાં પોતાના પરિવાર સાથે એટલે કે ટોળામાં રહે છે. હવે એક બહુ જ સ્પેશિયલ પ્રાણી. X એટલે એક્સ-રે ફિશ. એનું નામ કેમ આવું છે ખબર છે? કારણ કે એનું શરીર પારદર્શક છે. પારદર્શક મતલબ જેની આરપાર જોઈ શકાય. આપણે એના શરીરની અંદર પણ જોઈ શકીએ છીએ. કેવી મજાની વાત છે નહીં? બસ હવે આપણે આવી ગયા છેલ્લા 2 અક્ષરો પર. Y એટલે યાક, જે ઠંડા બરફવાળા પહાડોમાં રહે છે. અને સૌથી છેલ્લે Z. Z એટલે ઝીબ્રા. એના શરીર